અને આપણા માટે એક ખુશીની વાત એ છે, આ બધી છોકરીઓ જો આમરા પાડવા આવ્યું છું. ગેસનો ક્રાઇસિસ ચાલુ છે. આપણે ઘરે કેટલા છે બાટલા? પણ આમાં તમે ચૂનો તમાકુ ને સોપારી ભેગું નાખો તો મટે. ટ્યુશનમાં જઈને જાંબુ પણ ખાવા આપે ટીચર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. ને અત્યારે જો રૂંઢાનો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત નાસ્તો કરી લીધો છે અને આજે તો ઊંઘ આવી છે એકદમ જોરદાર મસ્ત. અને ઊંઘનું કારણ શું છે ખબર છે? કેમ કે આપણે બપોરે છે ને ખાખડી ખાઈને સૂતા હતા, ખાખડી ખાઈને, એટલે એટલી મસ્ત નીંદર આવી ગઈ મને ને દિત્યાને, એની વાત જ પૂછવામાં. અત્યારે સીધા 4:30 વાગી ગયા ઉઠવામાં. નરેશ, તમે ખાધી નહોતી ને ખાખડી? નહીં, અમે ડુંગળી ખાધી હતી. હે? અમે ડુંગળી ખાધી હતી. ડુંગળી ખાધી હતી કા? એટલે નીંદર ન આવે. ડુંગળી વાળા નીંદર નો આવે. દિત્યા તે ખાખડી ખાધી હતી ને, તને આવી હતી ને ઊંઘ? જોરદાર ઊંઘ કરી લીધી કા? એટલે સીધું ઉઠ્યા ને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. બેગ ને બોટલ રેડી કરી લીધી છે અને અમારે દિત્યાબેન પણ રેડી જ છે જવા માટે, બરાબર ને? જાંબુ ખાવા છે. નાસ્તો તો કર્યો આગળ. બે ચોટલા વાળ્યા છે કા? એક આ બાજુ ચોટલો રાખ્યો, બીજો આ બાજુ છે. અને બીજી આપણે છે ને એક વાત કહેવાની છે. અત્યારે બધાને ગેસનો ક્રાઇસિસ ચાલુ છે. આપણે ઘરે કેટલા છે બાટલા? આપણે કહેવાય નહીં, પછી કોઈ પાછા કહે કે અમને દ્યો, અમને દ્યો. આપણે થાય એટલા છે. આપણે થાય એટલું છે. બાકી તો અમારે ત્યાં ગામમાં ન વાંધો આવે. અહીં તો ચૂલા ને લાકડા ને બધું મળી જાય છે. આપણે જો કે એક ટાઈમ ચૂલે જ કરીએ ને રોટલા. આપણે તો અમે તો ઓછો જ ઉપયોગ બચાવીએ છીએ આપણે ગેસ. પહેલેથી જ બચાવીએ છીએ. આની પેલા તો દેખાડ્યું હતું કે ગેસના ઓલામાં શું કહેવાય તારીખ લખી રાખે ને, તો ત્યારે ઘણા માણસો કમેન્ટ કરતા કે આવું ન કરવાનું હોય, પૂરો થાય ત્યારે બદલાઈ લેવાનું. આ તે સારું કર્યું એમ માપરે એમ. એટલે એમાં છે ને આપણને ખબર પડે કે આપણે આ મહિને કેટલો વપરાશ થયો, એટલે આવતા મહિને કેટલો વપરાશ થયો. કોઈ ક્યારેક મહિનો દિવસ ચાલે, ક્યારેક મહિનાની ઉપર થઈ જાય છે. એટલે આપણને ખબર પડે કે આપણે વધારે ગેસ કયા મહિનામાં યુઝ કર્યો, શું કામ યુઝ કર્યો એમ ખબર પડે. અને આપણે ચૂલો પણ છે તો ચૂલા પાસે રસોઈ બનાવીએ ને ત્યારે કોકની કોમેન્ટ આવી હતી, ખબર છે તમને? કે તમે ચૂલો ને ગાયો પાસે રાખો તો ગાયોને પણ બહુ ગરમી થશે, એને તાપ લાગશે. પણ એવું નથી કે ચૂલા પાસે આપણે બેસીને રસોઈ તો બનાવીએ છીએ, પણ ગાયોથી દૂર છે ચૂલો, બરાબર ને નરેશ? તમે વિડીયોમાં ગાયોને તાપ ન લાગે એ તમે ચિંતા કરો માં. બધું બરોબર પ્રોપર ચાલુ છે, પ્રોપર ગાઈડન્સ છે. અરાઉન્ડ ઘણા ટાઈમ 80 વર્ષનો અનુભવ છે. અમારા બાપ દાદાના જમાનાથી પાસ થતું આવે છે જ્ઞાન, એટલે એ પ્રમાણનો અનુભવ છે. અમને અનુભવ નથી, હવેથી અનુભવ જતો રહેશે. અત્યાર સુધી અનુભવ છે. આપણે ચૂલા પાસે બેસીએ ને, એની પાસે મમ્મી ને માં ગમે તે હોય તો રોટલા ઘરમાં બેસી જાય, ચૂલા પાસે બને હોય તો. બાકી ગેસ ઉપર કરી લે તો આડા બેસી જાય એટલે ગાયોને તાપ ન લાગે. હા, ચૂલા પાસે અહીંયા બેઠા હોય પણ એટલો ચૂલો છે, ગાયો આ સાઈડ બાંધેલ છે, પણ તમે કેમેરામાં નજીક લાગે એટલે એ કાંઈ પ્રોબ્લેમ છે નહીં, ગાયોને તાપ લાગતો નથી. અને બીજી પણ એક કોમેન્ટ આવી હતી, એ પણ મને અત્યારે જ યાદ આવી ગઈ, એટલે એ કહી દઉં કે જો મને ઉધરસ હતી અને ઉધરસ હતી તો ઘણા બધા માણસોએ કોમેન્ટ કરી અને બધાએ સારી કોમેન્ટ કરી અને અમે એનો ઉપયોગ પણ કર્યો. એમાંની એક કોમેન્ટ હતી કે તમે નાગરવેલનું પાન છે ને એ અક્ષીર ઉપાય છે ઉધરસ માટેનો. તો નાગરવેલના પાન પણ જો અમારે અહીંયા કેટલા મસ્ત પાન છે, તો એ પણ હું ખાઉં છું, નાગરવેલના પાન પણ. પણ આમાં તમે ચૂનો તમાકુ ને સોપારી ભેગું નાખો તો મટે. એ મટી જાય ને બીજું ચાલુ થાય પછી. તો નાગરવેલના પાન પણ જો અહીંયા મસ્ત છે, અમારે આખી દિવાલમાં પથરાઈ ગયા છે ને હવે ધીમે ધીમે આગળ વેલો જાય છે. તો એ બધું કરીએ છીએ, દવાએ કરીએ છીએ અને દેશી ઉપાય પણ કરીએ છીએ. પણ ઉધરસને થોડીક મટતા વાર લાગે, પહેલાં કરતાં સારું થઈ ગયું છે, ફેર પડી ગયો છે આપણે. અને અમારા દિત્યાબેને કરી દીધું છે અહીંયા જાંબુ ખાવાનું ચાલુ. અત્યારની સિઝનના જાંબુ છે ને બહુ મસ્ત આવે. તમારે આ જાંબુ મળે કે નહીં, અને તમે આને જાંબુ જ કહો કે બીજું કાંઈ કહો, એ પણ કોમેન્ટ કરજો. કે નરેશ બહુ મસ્ત હોય, ખાવાની બહુ મજા આવે. એક આવા વ્હાઈટ જાંબુ આવે ને બીજા પિંક કલરના જાંબુ આવે. ટીચર ટ્યુશનમાં જઈને જાંબુ પણ ખાવા આપે ટીચર. ત્યાં પિંક છે. હા, એની ઘરે જ છે જાંબુનું ઝાડ. અને આપણા માટે એક ખુશીની વાત એ છે કે દિત્યાની ચેનલમાં જિંદગીમાં પહેલી વાર એક મહિનામાં 100 મિલિયન વ્યૂ આવ્યા છે. 100 મિલિયન એટલે કેટલા? 10 કરોડ. હા, 10 કરોડ વ્યૂ આવ્યા છે એક મહિનામાં. 10 કરોડ વાર તારા વિડીયો જોવાના છે. 10 કરોડ વાર. વાવ, અમેઝિંગ નહીં દિત્યા? હા, તો થેન્ક યુ સો મચ બધાને. થેન્ક યુ સો મચ બધાને. જો આ બધી છોકરીઓ જો આમરા પાડવા આવ્યું છું. હજુ થયા નથી આમરા, બાકી આપણે ખાવા નથી આમરા. હા, હજુ નાના છે ને, એની ભેગા આમરા તો 2-3 દેખાય ને પાંદડા વધુ ખેર નાખે. હા,
એટલે મમ્મીએ જોઈને કીધું કે કિલો એ 10 રૂપિયા, મોટા થાય ને તો તમારે ઘેર આપી જાય. કેમ? 10 રૂપિયા કિલો. હા, 10 રૂપિયાના કિલો. પણ આની પહેલા કીધું એમ કે અમારે ખાવા નથી, અમારે ખાવા માટે નથી રાખ્યા, છોકરાને ખાવા માટે જ રાખેલ છે. પણ એ ત્યાં નથી હજુ. છોકરા ઉતાવળમાં બધી 2 આમળા પાડે અને કિલો 1 પાંદડા ખેર નાખે નહીં, આમળા ને મોરે ખેર નાખે બધું. બધું ફરી જાય એમ. હા. પછી કોઈના હાથમાં ન આવે. એ નો ખાઈ શકે ને આપણે નહીં એમ. આપણે જો કે ખાવાય નથી, પણ એ છોકરા હાટું જ છે. ખાવા જ છે તે છોકરાઓ તો ખાય જ ને. હા, બરોબર છે. ચાલો હવે આપણે આપણું કાર્ય શરૂ કરીએ. ચાલો તો અત્યારે છે ને અંધારું થઈ ગયું છે, 7 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે થોડુંક લેટ થઈ ગયું છે કેમ કે આપણે થોડુંક વિડીયોનું ને કામ હતું એટલે મોડું થઈ ગયું. અને અહીંયા અમારા દિત્યાબેન પણ ટ્યુશનમાંથી આવી ગયા છે અને સાથે હીરવાબેન પણ આવી ગયા છે રમવા દિત્યા જોડે. કા શું રમો છો તમે બંને? ટીચર રમો છો? સારું, લો તો રમો. પછી દિત્યાબેનને જે લેસન બાકી છે તો પછી લેસન કરશે. કા થોડીક વાર રમીને તારે થઈ ગયું હીરવા લેસન? બાકી છે સાંજે. ચાલો તો જો મમ્મી આજે વાડીએ ગયા હતા તો વાડીએથી પણ આવતા રહ્યા છે. ક્યાં ના આવતા રહ્યા? તો વાડીએ શું કામ કરતા હતા? વાડીએ કાલ નારિયેળ પાડી જાય ને તે બધી સાફ કરતી હતી. બગીચો સાફ કર્યો, પાછા બકાલું પાછું શેકવું, પાછું ઉનાળાનું વાવ્યું શાકભાજી. ઓલી એક દી વાઈ આવી તો ઉગી ગયું અને પાછું વાઈ આવી. આવશે તો વાર લાગશે ને હજી. હમણાં 15 દી તારે બકાલું 15 દીમાં શાકભાજી આવી જાય. અને અહીંથી જો ચીકુ પણ આવી ગયા છે મસ્ત. મામાના ઘેરથી આવ્યા છે. મામાના ઘેરથી હમણાં આપણે ચીકુ મમ્મી લઈ આવ્યા હતા. એ ખાઈ લીધા, પાકી મસ્ત પાકી ગયા હતા બધા અને સ્વાદમાં પણ સરસ છે. પાછા માસી આવ્યા દઈ ગયા. કા હા, ઈ દઈ ગયા. તો ચાલો હવે છે ને રસોઈ ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કરી દઈએ. મમ્મીએ ખીચડી તો મૂકી દીધી લાગે છે. અહીંયા ખીચડી બની ગઈ છે ને હવે શાક બનાવવાનું છે. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને કામ કરીને થઈ ગયા છે ફ્રી. અને અત્યારે અહીંયા જો દિત્યા અને એના પપ્પા બંને જો અહીંયા લેસન કરે છે. જો કે નરેશ લેસન નથી કરતા, દિત્યા લેસન કરે છે. નરેશ ખાલી એની પાસે બેઠા છે. આજે દરરોજ તો હું જ કરાવું છું, આજે નરેશ ફ્રી હતા તો એ બેસી ગયા છે. કાલે પપ્પા જ કરાવતા તો બંને થોડુંક જ બાકી હતું. પપ્પાની દીકરી, પપ્પાની પરી, હું રોજ કરાવું છું. ઈ હે હું રોજ કરાવું છું તો એનો કઈ મતલબ નહીં. કેમ બાકી શું આપ્યું છે અત્યારે લેસનમાં? 6 પેજ આપ્યા છે. શું આપ્યું છે એ ખબર નથી. શું લખે તું અત્યારે? આ લખે છે આ વાક્યો. ઓકે, વાક્યો લખે છે. સરસ. ચાલો તો એને આપણે લેસન કરવા દઈએ અને આપણે આપણું લેસન કરી લઈએ કેમ કે આપણે થોડુંક લેસન બાકી છે. ચાલો તો હું અહીંયા છે ને બહાર થોડીક વાર વોકિંગ કરવા આવી હતી. મસ્ત અહીંયા ઠંડો ઠંડો પવન આવે અને થોડી ગરમી ઓછી લાગે. બહાર આવીએ એટલે આપણું માઇન્ડ બી ફ્રેશ થઈ જાય ને આપણે વોકિંગ થઈ જાય, 2 કામ થઈ જાય. ને અત્યારે જો દિત્યા ને પપ્પાએ 2 લેસન કરતા હતા તો એ પણ આવી ગયા છે. લેસન થઈ ગયું છે કમ્પ્લીટ કે મારા માટે બાકી રાખ્યું? કેમ મને એવું લાગે કે બાકી રાખ્યું એવું. મૂંગાવ્રત લાગે. ઓકે, તો અત્યારે તમને છે ને બેકગ્રાઉન્ડમાં ડીજેનો અવાજ પણ સંભળાતો હશે. અહીંયા આજુબાજુમાં જ ક્યાંક દાંડિયા રાસ ચાલે છે ને એવું લાગે છે મને. અને અત્યારે હજી ઘડિયાળમાં 9:30 જેવો જ ટાઈમ વાગ્યો છે અને ક્યાંનું ડીજે વાગે છે. તો શું અત્યારમાં દાંડિયા રાસ રમવાના ચાલુ કરી દીધા હશે? તમને શું લાગે છે? અત્યારે કરી જ દે ને. હવે અત્યારે કરે તો સરખી રીતને રમાય. હા, અત્યારે બધા હોય, બધાય માણસો હોય. આ તો ઘરના માણસો છે ને શું કરે, ઘરની બાજુ સ્પેશિયલી તૈયાર થવામાં ખવડાવી વેલું દીધું. પાર્લરમાં જઈને આ કરે ને મેકઅપો કરે ને પછી એવા કરવામાં છે ને 10-11 વગાડે. અમુક જગ્યાએ છે ને મોડા મોડા દાંડિયા રાસ ચાલુ થાય. ખાસ કરીને જો આવા માણસો એવું 10:30-11 વગાડી સમય બહુ લે ખાલી તૈયાર થવામાં, બરોબર. અને એમાં ક્યાં રમવામાં તો હોય ગયા હોય. પછી 12 વાગ્યા પછી એકલ્યું રમે. ઘરઘાતાઓને મજા આવે રમવાની. તો બોલાવાય નહીં ને. અમારી દિત્યાબેન ને જો અહીંયા તાન ચડે છે. હમણાં માસીના લગ્નમાં આપણે ડાન્સ જ કરવાનો છે. હા, તો એવું છે. વહેલા દાંડિયા રાસ ચાલુ થઈ જાય ને તો આમ મજા આવે ને વહેલું પૂરું થઈ જાય તો એટલો થાક પણ ન લાગે ને ઉજાગરા એટલા ન થાય કેમ કે બીજે દિવસે પાછી બધી રસમ ને એવું બધું હોય પણ માણસો સમજતા નથી. માણસો નહીં, બાયુ. હા, એટલે બાયુને તૈયાર થતા વાર લાગે ને બીજું બધું એ કામ હોય ને એવું થોડુંક કઈ બીજું કામ નથી હોતું. દાંડિયા રાસના બધા પુરુષો સમજી જ ગયા છે. દાંડિયા રાસમાં સૌથી પહેલા વધુ પડતા ફિમેલ ને જમવા બેસાડી દે કે ચાલો જલ્દી તમે જમી લો ને તૈયાર થઈ વેલા તૈયાર થઈ જાય. વેલા જમાડી દે તો વેલા તૈયાર થઈ જાય. પણ લેડીઝ ને થોડું ઘણું છોકરા ના તે બધું કરવાનું કેટલું હોય ને પહેરવાનું કેટલું હોય તમને ખબર છે? તમારે શું હોય ખાલી કુર્તો પહેરી લેવાનો, પાયજામો પહેરવાનો અથવા તો બીજું જે પહેરવું હોય. હા, અમારી પાસે ઘરેણા હોય છે, મોબાઈલ હોય છે, બેંક બેલેન્સ. અને છોકરીઓને ને બાયુને બહુ તૈયાર થવું હોય, એની સાથે એની જ્વેલરી હોય, એટલી મેકઅપ હોય, આ તે બધું હોય એટલે વાર લાગે થોડી ઘણી. એટલે એવું બધું ચાલ્યા કરે. અને અત્યારે અમારા ગામમાં છે ને સતત લગ્ન ચાલુ જ છે. દરરોજ ક્યાંક ને ક્યાંક તો દાંડિયા રાસ હોય જ છે. પણ અમારે હજી કોઈના લગ્ન નથી આવ્યા પાછા.
નથી આવ્યા હવે અત્યારે તો સારું ભાઈ હોળી પછી આપણે ક્યાંય મેરેજમાં જ નથી ગયા. હારું ઓલો આખો મહિનો લગ્ન જ કર્યા હવે કામ ધંધા બધા ખેરવાઈ ગયા છે અમારે ખોરવાઈ ગયા છે કામ ધંધા ખેરવાઈ નહીં એમ એટલે થોડુંક કામમાં ધ્યાન આપવું પડે ને, નકરા લગ્ન જ કર્યા કરીએ ને થોડુંક હાલે. એટલે લગ્નનો હજી થોડુંક સ્ટોપ આવ્યો છે, પાછું હમણાં ચાલુ થઈ જશે થોડાક ટાઈમ પછી. ચાલો તો બહાર આપણે થોડી ઘણી વાર વોકિંગ કરી લીધું, બધાએ બેસીને મસ્ત વાતો કરી લીધી અને ઠંડા ઠંડા પવનમાં મજા આવી ગઈ. બહાર બેસીને પાછા જો અંદર આવી ગયા. થોડીક વાર આપણે બહાર બેસીને રૂમમાં આવીને તો થોડુંક ગરમ ગરમ લાગે, કેમ કે બહાર ઠંડો પવન હોય ને એટલે મજા આવે બેસવાની. પણ વાંધો ન આવે, હમણાં તો 2-3 દિવસ થયા છે ને આપણે જો એસીની સર્વિસ થઈ ગઈ છે એટલે હવે એસી ચાલુ કરવા માંડ્યા છીએ 2-3 દિવસથી, કેમ કે ગરમીનો ઉકળાટ એટલો હોય ને એટલે એમ થાય કે એસી ચાલુ કરીએ. અત્યારે ન વાંધો આવે પણ બપોરે બહુ ગરમી થાય, પણ તો અત્યારે અમે થોડું થોડું ચાલુ જ રાખીએ છીએ હવે એસી. અને દિત્યાબેન જો લેસન કરી લીધું એટલે થોડીક વાર અત્યારે રોજ એને આઈપેડ જોવું પડે 10-15 મિનિટ, પછી જોવા દઈએ. થોડીક વાર માઇન્ડ ફ્રેશ થઈ જાય ને એટલે ઊંઘે આવી જાય ને, થોડીક વાર જોઈ લેશે ને 15-20 મિનિટ એટલે પછી સૂઈ જાશું બંને મમ્મી દીકરી. અને હું મારે થોડું ઘણું કામ છે હું ફટાફટ પતાવી લઉં અને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.